તો મારા કોલેજ અત્યારે હું કારખાને પૂગી ગયો છું. હવે આપણે કહેવાનું છે માઇકનું આ છે અમારો રૂમ. ઉપર છે તો આપણે બહાર ખોલવાનું છે ધીરે ધીરે. તમે જોઈ શકો છો કે આપણે ભાઈ DJI નું માઇક મગાવ્યું તો તે માઇક આવી ગયું છે અને એ માઇક આપણે જોવાનું છે કેવું મસ્તીનું લાગે. તો આપણે સ્પેશિયલ બ્લોગ બનાવવા માટે જ લીધું છે માઇક. આ તો જો ઓલો રોઝડું કેમ આવતું હોય આમ કરીને આમ જોયા તો ટેણે મને કા નથી ખબર કે તમે મગાવ્યું. મારો પ્રશ્ન ભાઈ બ્લોગ મારે બનાવે એટલે હું ગમે ત્યાં મગાવ્યું હતું. ઈ હું એટલે આ માઇક ની બદલે તો મોબાઈલ નીકળો. આજો ગાઈસ આજો ઠેકડા મારે. હેલો ગાઈસ, તો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. અને તમને થંબનેલ જોઈને તો ખબર પડી ગઈ છે ઘણા સમયથી આપણે બ્લોગ નતો બનાવ્યો, પણ આજે બ્લોગ બનાવવાનો સમય પાછો આવી ગયો. આપણે જો તમારે ભાભી હાટું મોબાઈલ મગાવ્યા અક્ષર ટૂલની થેલીમાં ભાઈ નાખ્યો, કેમ કે આપણે તેને દેવાનું છે ગિફ્ટ. આમાં મોબાઈલ છે, આપણે ત્યાં જઈને માઇકનું બાનું દેવાનું છે કે આપણે એના માટે માઇક લઈ આવ્યા બ્લોગ બનાવીએ ને એટલે. હો તો બ્લોગ જોતા રહીજો, સરપ્રાઈઝ દેવાની છે. ને બાકી લાઈક શેર સબસ્ક્રાઈબ ને ફોલો કરતા રહીજો. મારા કલેજ એટલી મોંઘી સરપ્રાઈઝ દીધી ને કે આપણે આમ ફરીને આવવું પડે. આ જો આ બાજુ મારું કારખાનું છે ને ભાઈ સરપ્રાઈઝ દેવાની છે એટલે હું જોવા આવ્યો કે હજી બહાર દેવાઈ ગયું કે નથી દેવાનું. તો બહાર દેવાઈ ગયું તો આપણે જવાનું છે લઈને ત્યાં જઈને ભડાકો કરવાનો છે. બ્લોગમાં બન્યા રહીજો. આ તો થેલી ને સાયકલ ને બધું હાથમાં જ છે આપણા. તો મારા કાલે જાવ મારા કારખાનાનું શટર દેવાઈ ગયું છે, ભારે દેવાઈ ગયું છે. હવે આપણે આગળ જઈને જોઈએ શું કરે. તો બ્લોગમાં બન્યા રહીજો. તો મારા કાલે જાવ આ વિડીયો જોઈને તમારા ઘર પણ ભાંગી શકે ને મારો વાહ હોય કાબરો થઈ શકે. તો જોવાનું ભૂલતા જ દેવો. કાયદેસર ફૂલ બાકાજી કી જ બોલવાનું છે, કેમ કે ભાઈ આપણે મોબાઈલમાં કહ્યું તો 12 તારીખે આવવાનો હતો, 14 તારીખે એટલે 14 તારીખે ન આવ્યો ને 15મી ઓગસ્ટના દિવસે ફોન આવ્યો. અને ભાઈ કાલે આપણે વાત છે ઢાંકી જતા ફોન આવ્યો નતો અને આજ ફોન આવી ગયો. તો તમે જોઈ લેજો ભાઈ કઈ કંપનીનો ફોન મગાવ્યો અને બહુ મૂંઘામાં એલો ફોન છે. તો જોઈ લેજો ને લાઈક શેર સબસ્ક્રાઈબ તો મારે કેવું જ પડે કરતા રહીજો, કેમ કે 10 કે આપણે ઇન્સ્ટાગ્રામમાં થઈ ગયા. અને આ અક્ષર વાળાને કે ભાઈ તમારી બ્લોગ આવે તો જોઈજો તમારે થેલીનો યુઝ કર્યો છે બ્લોગમાં ને ટૂલિંગ માટે મળજો ભાઈ અક્ષર વાળાને. તો બન્યા રહેજો બ્લોગમાં. તો મારા કોલેજ અત્યારે હું કારખાને પૂગી ગયો છું. હવે આપણે કહેવાનું છે માઇકનું. તો આ છે અમારો રૂમ. ઉપર છે તો આપણે બહાર ખોલવાનું છે ધીરે ધીરે. આજ દિલ છે. તો ગાઈઝ આપણે માઇક મગાવ્યું હતું, એ માઇક આપણે આવી ગયું છે. ઓય બાર ખોલ. તો તમે જોઈ શકો છો કે આપણે ભાઈ DJI નું માઇક મગાવ્યું તો તે માઇક આવી ગયું છે અને એ માઇક આપણે જોવાનું છે કેવું મસ્તીનું લાગે. તો આપણે સ્પેશિયલ બ્લોગ બનાવવા માટે જ લીધું છે માઇક. આ તો જો ઓલો રોઝડું કેમ આવતું હોય એની વાળું જોઈ છે કે આમ કરીને આમ જોયા તો ટેણે. તો એને જરીક આપણે કહીશું કે ગળામાં સુંદડી ગુંદડી નાખી લઉં ને જરીક અમારા માઇક નું ઉદ્ઘાટન તમે કરો. એટલે મને કા નથી ખબર કે તમે મગાવ્યું. હે મને કા નથી ખબર કે તમે મગાવ્યું. મારો પ્રશ્ન ભાઈ બ્લોગ મારે બનાવે એટલે હું ગમે ત્યાં મગાવ્યું હતું. પૈસા તો મારે દેવા ને. પૈસા તાકજીને દેવાના આવીને માઇક મૂક્યું ને ये ले तो अभी ये ओपन करेगा माइक અને તમે देखना कि ये कितना મોબાઈલ લેવો તો મને મોબાઈલ જ લઈ દે. તમારો મોબાઈલ ની હાલત જોવો તમે બધા જોવો. ये मोबाइल પછી આવી જાય તું પેલા આ કે ની તો હું તો નહીં જ. देखो गाइस हमारा माइक आ चुका है અને આ માઇક ખોલે આ જો ये આવી ગયું ભાઈ. હવે ઊંધું છે હવે. તો આ જો આ માઇક નું બોક્સ છે પેલા બતાવા દે એમ તૂટી જાય. હવે તો મારું માઇક બગાડ નાખી. આ જો મોબાઈલ નું તો થઈ ગયું. આ જો આપણે મોટારોલા કંપનીનું માઇક મગાવ્યું છે ભાઈ. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. લાઈક શેર સબસ્ક્રાઇબ અલે તો કહી દે તો લાઈક શેર સબસ્ક્રાઇબ. મોટું તો જો થઈ ગયું માઇક મગાવીમાં એમ શું કરી ગયો. તો હું માં જાઉં તો કંપની એ કેવું કરે. અને આમ કે નામ ખોલવાનું હું શું હાલે જો આ માઇક ખોલે
ટંટણા. ઈ હું નીકળ્યું એટલે આ માઇક ની બદલે આ તો મોબાઈલ નીકળો. આજો ગાઈસ આજો ઠેકડા મારે જો ખુશી મળતી નથી ભાઈ. જો આ હાટું છે ને એટલા દિવસથી સસ્પેન્ડ રાખ્યું હતું કે આપણી ખુશી જોવી કે કેવું લાગે. તો આજો આ શેટીએ સડી જતો, શેટીએ સડીને ઠેકડા મારે. હે આમ મોઢું તો બતાય, આમ જો કેવું લાગ્યું સરપ્રાઈઝ. આમ બતાય મોબાઈલ બતાય. જો આ ભાઈ જો મોટોરોલા કંપની નો આપણે હું કીધું. હા તો ભાઈ હવે હરમા તો બોલે કેમ કે ભાઈ આપણે એના હાથ મોબાઈલ મેગવો 12 તારીખ નો મેગવો હતો અને આવ્યો ભાઈ કાલ આવવાનો હતો પણ કાલ આપણે છે ને આવ્યો જ નહીં. આમ મને આમ કાલ એટલી ઉતાવળ હતી ને કે આજ આવી જાહે ને આજે હું સરપ્રાઈઝ આપી જ દે, આમ ઘરે છોટી જાહે કે આમ સીપી જ દઉં. તો ભાઈ આપણે માઇક નું બાનું દીધું તો એમાં ભાઈ ઘણા લોકોના ઘણા બધી આપણે આમાં સામેલ હતા. એમાં અમારા ભાઈ બધાને મેં ફોન કરીને કહી દીધા હતા કે કોઈ એટલે કોઈ કહેતા નહીં. અને હવે આમ જો ઘેર ખબર પડશે તો ફોન લીધો તો શું થાય. એ મને ઓલો વિડિયો બનાવવો દીધો. હા એ વિડીયો બની જાય પાછો. આમ તું જો મને કે શું થાય ઘેર ખબર પડશે તો. કઈ નીલે કાઈને જાય તો મોબાઈલ તો જોઈએ ને. કાંઈ જાય તો મોબાઈલ તો લઈને તો એને મૂંઝાવાની જરૂર નથી. કેમ કે ક્યારથી બાપાની ને મમ્મીની ને બધીને પરમિશન લઈને પછી આપણે મોબાઈલ મગાવ્યો હતો. એ વાત એને ખબર નથી કેમ કે ભાઈ બધાને પૂછવું જરૂરી છે. પછી કાલ સવારે એમ ન કહે કે હજી અમને કોઈ પૂછ્યું નહીં, પૂછીને બધું કરવાનું ભાઈ. એટલે જો પૂછ્યું એટલે એમ કીધું કે વાંધો ને તું તારે લઈ લેજે. કહેતો તો બજારનું કાઢે આપો. મારા પપ્પાએ મને એમ કીધું તો હું નહીં, એ તો મારા કાકા છે એ મગવી દે. તે અમારા પ્રવીણ કાકાએ ભાઈ મોબાઈલ મગવી દીધો છે. અને આ જો અહીંયા ચાલુ કરી લીધો એટલી વારમાં મોબાઈલ. ને આ અમારો નાનો એવડો રૂમ છે ભાઈ ને આ અમારું પાછળ કારખાનું છે. અમે 2 જણા ભાઈ કારખાને કામ કરીએ અને એના ભાઈ જરા મોબાઈલ ની હાલત છે ને સેજ આવી થઈ ગઈ હતી. આ ક્રેશ પડી ગયા છે અને 5 વર્ષથી એકને એક મોબાઈલ વાપરતી હતી. કેમ કે પેલા મેં વાપરો પછી એને મેં વાપરવા દીધો હતો મોબાઈલ. એટલે આજ એનું અંતિમ વિધિ આવી ગઈ હતી. એટલે મોબાઈલ ચાલુ જ છે પણ ટચ બગડી ગયો અને ચાર્જિંગમાં રાખીએ ને તો ક્રેસીસ વધી જાય. અને અમારે જો આમાંથી આ મોબાઈલ તમને આઈ લાય મોબાઈલ હવે તો મને નહીં થટવા દેતી ફોન. જો તમે મગવી દીધા હતા હજી તેણે આવું તો ભાઈ આ જો મોબાઈલ છે આપણો. વાહ 3 કેમેરા છે, ડબલ લાઇટ છે અને આ કંઈક મોબાઈલનું લુક છે. આવું થોડોક આમ ફોરો ફોન છે પણ સારો મસ્તીનો ફોન છે. હવે એ પ્રાઇસ તો જાણવા માટે તમારે મને કોમેન્ટ કરવી પડશે. પ્રાઇસ કેમ કે આપણે કહેવાય એમ નથી, બહુ મોંઘો છે બહુ. એટલે તમે પ્રોસેસર તો જોયું ને, તમને બતાવ્યું. પ્રોસેસર આમાં નહીં બતાવું, હું સ્ક્રીનશોટ મૂકી દઈ પ્રોસેસરની. નહીં થોડું ઘણું યાદ છે. સ્નેપડ્રેગન 6 4 Gen છે અને 8 128 GB સ્ટોરેજ છે ને ફોન 5G છે. અને ઈ સિમ બી સિમ બધીમાં કમ્પ્લેટ આવે. સિમ ને બધું આપણે નાખવાનું છે. ને હવે તું જરીક કહી દે તને સરપ્રાઈઝ કેવું લાગ્યું હરમામાં. બાકી હું મોબાઈલ પાછો દઈ દઈ. સમજા આખું કાઢ આઈ જોઈને બોલ. મને તો એમ કે આઈસ એકદમ માઇક લઈ લે. આ તો એ ટૂકે રાત છે. આ તો ખુશીની મારે ઠેકડા મારવા માંડી હતી. લે આંખમાં પાણી આવે. મને એમ કે રોડતી લાગે. જો ભાઈ મોબાઈલ અમારે કેમ કે એમેઝોન માંથી મગાવ્યો તો એટલે અહીંયા ખોલવો પડ્યો તો એટલે થોડું ઘણું અહીંયા કરી નાખ્યું. પણ અમે આગળ પાછો પેક કરીને મસ્તીનો વિડીયો બનાવીશું. તો તમે જોઈજો વિડીયો અને આ વ્લોગ જોવાનું તો ભૂલતા જ નહીં. આવી સરપ્રાઈઝ કોઈ દેતા પણ નહીં. ને જો દવ તો હેરખી રીતના જઈજો. જો આમાં તો લાગે તો તીર બાકી જઈ આમાં ફેર મને તેમ લાગ્યું કે પેલા તો મારો વાંહો કાબરો મને તેમ લાગ્યું કે મારો વાંહો કાબરો થાય પણ આમાં ઘણા ખરાઈ ભાંગી જાય મોબાઈલ દીધો એટલે. એમ કહે કે આનો ઘરવાળો જો મોબાઈલ દઈને હા તમે અહીંયા એટલો પૈયું તો હજી મોબાઈલ નથી દેતા એમ કહે. તો વાંધો નહીં ભાઈ, બધાના બજેટમાં હોય એ કરાય. અને હું કેતી હતી હવે તું બોલ. મને તો ખબર નથી. આમ હામું જઈને બોલ. મને તો ખબર નથી સપનામાં કે મારો મોબાઈલ હશે. હું તો હજી લેવાની વાત કરતી હતી. સો ગાઈસ ઇમોશનલ થઈ ગઈ થોડી. એને સપનામાં ખબર નથી. મને એમ લાગ્યું હતું કે ઘણા એના ફેન ફોલોવર એ કહી દે પણ
બધાને મેં બધા આગમસથી કહી દીધું હતું કે કોઈ એટલે કોઈ કહેતા નહીં, બાકી તમારે હારાવેટ નથી, બાકી અક્ષય સુડામાં પૂગી જાય ને તો એ કોઈને હારાવેટ નથી. એટલે ભાઈ બધા શાંતિથી ગયા અને કોઈએ કઈ કીધું નહીં. અમે એમાં અમારે મિત્તલ કાકીનો ને આનો બે નો ફોન ચાલુ હતો એટલે એને મેં ફોન કરીને કહી દીધું હતું. પેલા તો તેથી વાત જેથી માંગ્યો ને તેથી વાત કરી ને તેથી મને એમ લાગ્યું કે વાત કરી દીધી ને પતી ગયો, આપણો બ્લોગ નહીં બને હવે. પછી મેં બીજેથી ફોન કર્યો હતો કે નહીં મેં કઈ નથી કીધું. થેન્ક યુ, તમારો આભાર કે તમે કીધું નહીં ને. હા જેટલા મારા ફેન ફોલોવર મને ન કીધું ને એની ખબર હવે એમ. હા તારું તને ઓળખે કોણ મારા સિવાય? મારા મિત્ર કાકી એને મારો ફોન ચાલો એની ખબર. મિત્ર કાકી તમે ધ્યાન રાખજો, જોઈશો હવે. હા સરપ્રાઈઝ દીધું, સરપ્રાઈઝ 13 તારીખમાં આપણે મગાવી લીધા. અને 2 દી તો મેં એવી ઉલ્લુ રમાડી ને કે વાત જ કરવામાં. આ રાજકોટ લેવા જાહો ને અમારે શેર પગાર દેતા નથી ને એવી બધી કીધું હોય. મૂકો આ પૈસા આવે પછી જાહું, પૈસા આવે પછી જાહું. હા આજ લઈ આવીશું ને કાલે લઈ આવીશું ને. એટલે પેલા તો ઘડીક મોબાઈલ આમ ખોલ્યો ને તેના મનમાં કે આવું માય કહે. હા તો ગાઈઝ વિડીયો બહુ લાંબો થઈ ગયો, એને પાછો ઉતારવાનો છે એટલે એને વિડીયો ઉતારી દઉં. પછી મારે પાછું કારખાને જવાનું છે નાઇટ શિફ્ટમાં, અને પછી પાછા આપણે સવારે મોબાઈલનું તમને રિઝલ્ટ ને બધું બતાવીશું. તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ ને ફોલો કરવાનું હોય. કા ફોલો કરી દેજો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ ને ફોલો કરતા તો ભૂલતા જ નહીં. આમ કહી દે અસલ ને કે મારા વરવે મને સારી ગિફ્ટ આપી જિંદગી. આઈ લવ યુ માય હસબન્ડ. હા જો આવું નો બોલે, બધી જોતા હે આપણા ઘરના આખા બધા બ્લોગ જોઈ. તો વાંધો નહીં ભાઈ, આ તો કપલિંગ છે. હું કપલિંગ કહેવાય, કપલ કહેવાય કા કપલ છે ભાઈ, ટુરુ લવ કહેવાય. તો માતાજી સુખી રાખે, જેનું થઈ ગયું ને મુબારક ને જેને નોઈશું એને ભાઈ વેલા માતાજી સુખી રાખે. તો લાઈક શેર સબસ્ક્રાઇબ ને ફોલો કરતા જજો. શું બોલે એ બોલ છે ઘડીક તો બધું બોલ છે આગળ. તો મળીએ છે હવે, રજા લઈએ છે અને આ મોબાઈલ છે તેનું રિવ્યુ આપણે હવે તમને બતાવીશું.